ગોરલનું નજીક ગામ અબડાસણ અને અબડાસણ નરસિંહભાઈનો ફોન હતો. નરસિંહભાઈ કેટલી વારથી રાહ જોઈને બેઠા છો? 1 કલાકથી. જોકે કામની વ્યસ્તતા હતી અને ક્યાંય જગ્યા છે સાપ. ઓકે, નવો રેસ્ક્યુ કોલ છે. કામની વ્યસ્તતા હતી, વ્યસ્તતાના લીધે નરસિંહભાઈને આપણે થોડી વાત જોડાવી. અને સાપને બચાવવાનું મહત્ત્વ આપણું એ છે કે લોકો સાપને મારે નહીં, કેમ કે પ્રકૃતિનો અંગ છે ને એને પણ ટકી રહેવું આ સૃષ્ટિ ઉપર બહુ મહત્ત્વનું છે. ભારતના ઝેરી સાપમાંનો ઝેરી સાપ એટલે કે કોબરા સાપ, જેને આપણે નાગ અને સાપ કહીએ. ભાઈ મારી આ પાઇપ પકડી લો તમે પહેલાં, એમ કે ટોર્ચ આપી દો મને અને તમે આવી જાઓ થોડા નજીક તો આપણે સાપની માહિતી આપી દઈએ. સાપ જમીનમાંથી નીકળ્યો કે શું થયો? ના પરત મહિનેથી 1 મહિનાથી. ઓકે, બોલ હે અંદર બોલ છે થોડી. ઉતરી નાખ ના ચલો, સામાન્ય ધીમે ધીમે હું દબાઈશ ને તો આવી જશે. હા, ધીમે ધીમે બહાર આવશે. સાપ અડધા ઉપર જમીનની અંદર જતો રહ્યો છે, વધારે જતો રહ્યો છે. આપણે એને ઘણો ખેંચવો નહીં, પણ એકદમ માપનું એને પુશ કરી આપણે બહાર કાઢવાનો ટ્રાય કરી આવ્યો સાપ. નકર ખેંચવાથી એની પાંસળીઓ તૂટી જાય, એટલે આપણે એને વધારે ખેંચ્યો નથી. આરામથી લાઈટ કરજો. આરામથી બહાર આવી ગયો છે. બહુ મોટી સાઈઝ છે. બત્તી ચાલુ કરી તો ચાલો, મોટી સાઈઝનો કોબરા સાપ. કોબરા સાપ ન્યુરોટોક્સિન વેનમ ઝેરી સાપ હોય છે. આ સાપ કરડે એટલે તમારે કોઈ પણ પ્રકારના ભૂત ભૂવા પલિત કોઈ પણ જોડે જવાય નહીં. આનું એકમાત્ર દવા છે એ છે સ્નેક એન્ટી વેનમ, જે નજીકની કોઈ પણ સિવિલ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કે પ્રાઇવેટ હોસ્પિટલમાં તમને સરળતાથી મળે અને તમે આરામથી બચી શકો. તો આપણે આને આપણા પાઇપવાળા જુગાડની અંદર હા. ચલો મિત્રો, આપણે આ સાપને સરસ રીતે રેસ્ક્યુ કરી લીધો છે અને ફોરેસ્ટ એરિયાની અંદર એને રિલીઝ પણ કરી દઈશું. મિત્રો, આપનો સાથ અને સહયોગને સપોર્ટ જોઈએ તો વિડીયો પસંદ આવે તો લાઇક, કોમેન્ટ અને શેર કરી દેજો.